હેલો મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આરકે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું જે પેપર હતું એ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। જે પેપર વિભાગ ડી અને પાર્ટ બીનું સોલ્યુશન અહીંયા જોવાના છીએ। તો મિત્રો, વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં આપ સૌને એક નમ્ર વિનંતી છે કે જો આપ ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો તો વિડીયોની અંદર આગળ વધીએ અને પેપર સોલ્યુશન જોઈએ। પ્રશ્ન નંબર 81 છે, ભારતના નીચેના પૈકી કયા રાજ્યમાં હાલમાં વિધાન પરિષદ છે? તો રાજ્યની અંદર વિધાન પરિષદ અને વિધાનસભા બે હોય છે। તો આપણે જોઈએ જે 81નો પ્રશ્ન છે એનો જવાબ આવે છે ડી, વિધાન પરિષદ છે એવા રાજ્યો। તો આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, આમ કર્ણાટક, બિહાર, તો એનો જવાબ આવે છે ડી। પ્રશ્ન 42મો જોઈએ, લોકપાલ અને લોકાયુક્ત સંસ્થાઓની સ્થાપના માટે કઈ સમિતિની ભલામણ કરવામાં આવી હતી? તો જે 82 નંબરનો પ્રશ્ન છે એનો જવાબ આપણે જોઈએ તો એ 82 નંબરનો પ્રશ્નનો જવાબ છે ડી। આગળ પ્રશ્ન જોઈએ, ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ એટલે ઊંચાઈનો ગુણોત્તર કેટલો? તો 3:2। તો પ્રશ્ન જે 83 છે એનો જવાબ આવે છે એ। આગળ જોઈએ, નીચેનામાંથી કઈ ઉચ્ચ અદાલત અંદમાન અને નિકોબાર ટાપુ પ્રાદેશિક અધિકાર ક્ષેત્રમાં ધરાવે છે? તો પ્રશ્ન જે 84 છે એ 84નો જવાબ આવે છે બી, કલકત્તા જે છે એ અંદમાન અને નિકોબાર। આવા પ્રશ્નોને તમે જ્યારે તૈયારી કરતા હો ત્યારે મેપ જોડે રાખ્યો તો સારું યાદ રહેશે। ભારતીય બંધારણમાં હેબિયસ કોર્પસ રીટ જારી કરવાની સત્તા કોને આપવામાં આવી છે? તો જે 85 નંબરનો પ્રશ્ન છે એનો જવાબ આવે છે ડી, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ જે રાજ્યની અંદર આવેલ હોય છે। પ્રશ્ન નંબર 86 છે, લોકસભાની બેઠકો યોજવા અંગે ભારતીય બંધારણનો કયો નિયમ છે? તો એ 86 નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ આવે છે એ, દર વર્ષે ઓછામાં ઓછી 2 વાર અને 2 સત્રો વચ્ચે 6 મહિના સુધીનું અંતર વધવું જોઈએ નહીં। તો હા, એ નિયમ। પ્રશ્ન નંબર 87 છે, બજેટ અને નાણાકીય બાબતોમાં સંસદની પ્રક્રિયાઓ કયા આર્ટિકલ હેઠળ આવરી લેવામાં આવે છે? તો 87 નંબરનો પ્રશ્ન છે એની અંદર આર્ટિકલ 112 થી 117 બી પ્રશ્નનો જવાબ આવે છે જવાબ। 88 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જોઈએ તો નીચેમાંથી કયું વિધાન સાચું નથી? તો 88 નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ આવે છે ડી, લોકસભાના ઠરાવ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કરી શકાય છે નહીં। તો એ કોલેજિયન સિસ્ટમ છે। પ્રશ્ન નંબર 89 છે, તો એની અંદર લોકાયુક્ત પોતાનો અહેવાલ કોને સુપ્રીત કરે છે? તો 89 નંબરનો જે પ્રશ્ન છે એ રાજ્યપાલને, સી જવાબ આવે છે। પછી જોઈએ 90 નંબરનો જે પ્રશ્ન છે, નીચેમાંથી કયું બિલ ભારતીય સંસદના દરેક ગૃહ દ્વારા અલગથી ખાસ બહુમતી પસાર થવું આવશ્યક છે? તો જે 90 નંબરનો પ્રશ્ન છે એનો જવાબ આવશે ડી, બંધારણનો સુધારા બિલ, ડી જવાબ આવશે 90ની અંદર। 91ની અંદર જોઈએ, નીચેમાંથી કોણ બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા? તો 91 જે પ્રશ્ન છે એનો જવાબ છે સી, સર BN રાવ, બેનિગલ રાવ જે છે। પ્રશ્ન નંબર 92 જે છે એની અંદર જવાબ જોઈએ, નીચેમાંથી કઈ જોડ યોગ્ય રીતે મેળ ખાતી નથી? તો 92 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવે છે બી, પ્રતિજ્ઞાની શપથના સ્વરૂપે બીજી અનુસૂચિ। પ્રશ્ન નંબર 93 જે જોઈએ, નીચેમાંથી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી? તો 93 નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ આવે છે બી, નીતિ આયોગ જે છે એ બંધારણીય સંસ્થા નથી। પ્રશ્ન નંબર 94ની અંદર જોઈએ, ભારતમાં રાજ્યની સીમા નીચે પૈકી કઈ આર્ટિકલ સૂચવાયેલા પ્રક્રિયા દ્વારા બદલી શકાય છે? તો 94 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર આવશે જવાબ ડી। પ્રશ્ન નંબર 95માં જોઈએ તો નીચેમાંથી કોને ભારતમાં નાગરિકત્વ અધિકાર નિયમન કરવાની સત્તા છે? તો 95 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવે છે સી, સુપ્રીમ કોર્ટને। પ્રશ્ન નંબર 96 છે, ડૉક્ટર આંબેડકર દ્વારા નીચેમાંથી કયા અધિકારોને બંધારણનો હૃદય અને આત્મા ગણાવ્યો હતો? તો જે 96 નંબરનો પ્રશ્ન છે એની અંદર જવાબ આવે છે સી, બંધારણીય ઉપાયોનો અધિકાર, રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ। પ્રશ્ન નંબર 97 ની અંદર જોઈએ
તો ભારતના બંધારણમાં આર્ટિકલ 50માં શેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો જે 97 નંબરનો પ્રશ્ન છે એનો જવાબ આવે છે બી, રાજ્યની જાહેર સેવામાં ન્યાયિક તંત્રને કાર્યપાલનથી ભિન્ન કરવું. પ્રશ્ન નંબર 98ની અંદર જોઈએ, 42માં સુધારા અધિનિયમ 1976 દ્વારા બંધારણમાં મૂળભૂત ફરજો કોની ભલામણો અનુસાર ઉમેરવામાં આવી હતી? તો કઈ સમિતિ હતી? 98 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર સ્વર્ણિમ સમિતિ દ્વારા. તો સી એનો જવાબ આવે છે. પછી જોઈએ, કયા કેસમાં સુપ્રીમ કોર્ટની પહેલીવાર ચુકાદો આપ્યો કે બંધારણમાં મૂળભૂત માળખામાં સંસદ સુધારો કરી શકે નહીં? તો 99 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવે છે સી, કેશવાનંદ ભારતી. પછી જોઈએ 100 નંબરનો પ્રશ્ન, ભારતમાં રાજ્યની મંત્રી પરિષદની સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી હોઈ શકે છે? તો એ જે પ્રશ્ન 100 નંબરનો છે એની અંદર બી, 15%થી વધવી જોઈએ નહીં. આગળ જોઈએ પ્રશ્ન નંબર 101, ગુજરાતી ફિલ્મ રેવા કઈ નવલકથા પર આધારિત છે? તો 101 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર આપણે જોઈએ તો જે રેવા છે તત્વ મિસ, બી જવાબ આવે છે. પછી 102 નંબરનો પ્રશ્ન છે, વર્ષ 2024નો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એનાયત થતો જીવન રક્ષા પદક એવોર્ડ ગુજરાતમાંથી કોને મળ્યો હતો? તો જે 102 નંબરનો પ્રશ્ન છે એની અંદર જોઈએ તો મનીષાબેન અમરસિંહભાઈ માલવિયા. તો અહીંયા જો બધા નામ એક જેવા છે, થોડુંક જ ફરક આવશે. અમરસિંહભાઈ જગ્યાએ અમૃતભાઈ માલવકિયા. તો ધ્યાનથી વાંચ્યું હોય તો બરાબર તમને સમજ પડશે. પૃથ્વીની ભિન્ન પ્રક્રિયાઓના નિરીક્ષણ માટે યુએસ અને ભારતના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં કયો સેટેલાઇટ તૈયાર કરવામાં આવ્યો? તો 103 નંબરનો જે પ્રશ્ન છે, કરંટ અફેર્સના પ્રશ્નો ચાલી રહ્યા છે તો નિશાર એ જવાબ આવે છે. પ્રશ્ન નંબર 104 છે, વર્લ્ડ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પિક્સ 2025ની રમતની સ્પર્ધા ક્યાં યોજાઈ હતી? તો 104 નંબરનો જે પ્રશ્ન છે એ નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. બી જવાબ આવશે. પ્રશ્ન નંબર 105 છે, ભારતના વર્ષ 2025ના પ્રજાસત્તાક દિવસની ઉજવણી મુખ્ય મહેમાન કોણ હતા? તો 105 નંબરનો પ્રશ્ન જે છે એની અંદર આવશે ડી, મહાનુભાવ શ્રી પ્રોબોવો સુબિયાન્ટો, પ્રમુખ શ્રી ઇન્ડોનેશિયાના જે મુખ્ય મહેમાન હતા. તો 105ની અંદર ડી જવાબ આવશે. 106ની અંદર જોઈએ, કયું રાજ્ય ભારતનો સૌથી લાંબો દરિયો કિનારો ધરાવે છે? તો 106 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર ગુજરાત. પછી પ્રશ્ન નંબર 107 છે તો એની અંદર જોઈએ, ગુજરાત મુખ્ય નહેર કેટલા કિલોમીટરની 107 નંબરનો પ્રશ્ન, નર્મદા મુખ્ય નહેર કેટલા કિલોમીટર લાંબી છે? તો 107 નંબરનો જે છે એની અંદર જવાબ આવશે 485 ડી. પછી 108 નંબરનો પ્રશ્ન જોઈએ તો નીચેમાંથી કયું ગુજરાતના માન્ય પ્રાણી સંગ્રહાલયોમાંનું એક નથી? તો 108 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર સરથાણ નેચર પાર્ક રાજકોટ, તો એ માન્ય છે નહીં, એની અંદર એ જવાબ આવશે. આગળ જોઈએ, નીચેના પૈકી કયું ગુજરાતનું રાષ્ટ્રીય ઉદ્યાન? તો 4 ઉદ્યાન છે તો એની અંદર આપણે જોઈએ 109 નંબરનો જે પ્રશ્ન છે તો માનસ, જે આસામની અંદર હિમાચલ પ્રદેશની અંદર આવેલું છે. પછી આગળ જોઈએ તો ગુજરાત 110 નંબર, ગુજરાતમાં મેઘ મલ્હાર પર્વ ક્યારે ઉજવાય છે? તો મેઘ મલ્હાર જે છે 110 નંબરનો પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે મેઘ મલ્હાર પર્વ ક્યાં યોજાશે? તો 110 નંબરના પ્રશ્નનો જવાબ આવે છે એ, સાપુતારા. પછી આગળ જોઈએ કે 111 નંબરનો પ્રશ્ન છે, ચેસમાં પ્રથમ ભારતીય મહિલા ગ્રાન્ડ માસ્ટર WGM વુમન ગ્રાન્ડ માસ્ટર કોણ છે? તો 111 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે સી, સુબ્બારામન વિજયાલક્ષ્મી. પ્રશ્ન નંબર 112 છે, વિશ્વનું સૌથી જૂનું ચલણ કયું છે જે હાલમાં પણ તેનો ઉપયોગ થાય છે? તો 112 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે બી, બ્રિટિશ પાઉન્ડ. આગળ જોઈએ, પુસ્તકો વગરનો ઓરડો આત્મા વગરના શરીર જેવો છે, આ વિધાન કોનું છે? તો 113 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવે છે સી, અબ્રાહમ લિંકન, જે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પશ્ચિમી
પશ્ચિમી સાથે દેશો અને જર્મની વચ્ચે કઈ સંધિ થઈ હતી? તો 114 નંબરનો પ્રશ્ન છે, તો એની વર્સલ્સ સંધિ. જવાબ ડી આવે છે. આગળ જોઈએ 115 નંબરનો જે પ્રશ્ન છે, તો એની અંદર આપણે 16મી થી 19મી સદી દરમિયાન ગુલામ અને મજૂરો તરીકે અમેરિકા મોકલી દેવામાં આવતા આફ્રિકનોને સ્થળાંતરની ઘટનાને ઇતિહાસમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો 115 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જવાબ જોઈએ તો સી, ધ ટ્રાન્સ એટલાન્ટિક સ્લેવ ટ્રેડ. ભક્તિના અભ્યાસ માટે કોણે બૌદ્ધ આધારો પૂરા પાડ્યા? તો એની અંદર 116 નંબરનો જે પ્રશ્ન છે, તો 116 નંબરના પ્રશ્નમાં રામાનુજ. વાસ્કો દ ગામા લિસ્બનથી વહાણમાં પ્રથમ મુસાફરી માટે ક્યારે નીકળ્યા હતા? તો 117 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જવાબ જોઈએ તો બી આવશે, જુલાઈ 8, 1497ની અંદર. પ્રશ્ન નંબર 118 છે, તો એની અંદર જોઈએ બ્રિટનની સંસદે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ક્યારે પસાર કરી ભારત પર સત્તા મેળવી? તો 118 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે ડી, 2 ઓગસ્ટ 1857ની અંદર જે વિપ્લવ થયો હતો એના પછી એ લાગુ પાડ્યું. મંગળ પાંડેએ કયા સ્થળની લશ્કરી છાવણી પર હુમલો કર્યો? 119 નંબરનો જે પ્રશ્ન છે, તો એની અંદર બેરકપુર. પ્રશ્ન 120 નંબરનો જે છે એની અંદર જોઈએ તો નીચેના પૈકી કઈ ભારતની લેખન પ્રણાલી નથી? 120 નંબરનો સુશ્રુત લિપિ બાકી ભારતની લેખન પ્રણાલી છે. તો 121 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જોઈએ નીચેમાંથી કયા મહાનુભાવોએ ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું છે? કોણ કોણ ઉપરાષ્ટ્રપતિ રહેલા છે? તો 121 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર બી જવાબ આવશે, 2 અને 1. પછી 122 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર સંસદના 2માંથી એક ગૃહના સભ્ય બંધારણ આર્ટિકલ 102 ખંડ 1 અને આર્ટિકલ 103 મુજબ સભ્યપદની ગેરલાયકાતો પૈકી કોઈ પણ ગેરલાયકાતોને અધીન બન્યા છે કે કેમ એ અંગે રાષ્ટ્રપતિ નિર્ણય લે તે પહેલાં કોને અભિપ્રાય મેળવી શકાય છે? તો 122 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર એ લોકસભાના સ્પીકર. પ્રશ્ન નંબર 123 છે, બંધારણમાં સૂચિત ન હોય એવી કોઈ પણ આકસ્મિક સ્થિતિમાં રાજ્યપાલના કાર્યોના નિર્વહન માટે જોગવાઈ કરવામાં સત્તા કોની પાસે છે? તો 123 નંબરનો જે પ્રશ્નની જે જવાબ છે સી આવે છે, સંસદ. 124 નંબરનો પ્રશ્ન જોઈએ તો એની અંદર ભારતના બંધારણની 7મી અનુસૂચિમાં નીચેમાંથી કયો વિશેષ અંગની યાદીમાં છે? તો 124 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે સી, મત્સ્ય. પ્રશ્ન નંબર 125 છે, ભારતનો અધિનિયમ 1919 શેના પર આધારિત હતો? તો 125 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર સી, મોન્ટેગ્યુ કેમ્ફર્ડ રિપોર્ટ. પછી 126 નંબર કયા શહેરને જૂના ડાંગર બજારમાં વિસ્તારમાં સ્થિત ગંગાશ્યામજી મંદિરમાં વૈશાખ શુક્લ ચતુર્દશીના અવસરે મલુકા મેળો આયોજિત? તો એ પ્રશ્નનો જવાબ હજી મળ્યો નથી. તો મિત્રો તમે જાણતા હો તો કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય કોમેન્ટ કરવી. પ્રશ્ન નંબર 127 જે છે, એક મોહક ફૂલ જે 12 વર્ષમાં ફક્ત એક જ વાર ખીલે છે તેનો નીલ કુરંજિત ઉત્સવ ક્યાં યોજાય છે? તો 127 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર ડી, કોકાડાઈ કેનાલ. પ્રશ્ન નંબર 128 છે, કૃતિ સંપદા શું છે? તો 128 નંબરનો જે પ્રશ્ન એની અંદર જવાબ આવશે સંસ્કૃતિ પ્રશિષ્ટ કૃતિઓનું રાષ્ટ્રીય ડેટાબેઝ. 129 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જોઈએ તો ઓપેક શું છે? તો 129 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર ઓનલાઈન પબ્લિક એસેસ કેટેલોજી, બી જવાબ આવશે. 130 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જોઈએ કયા રાજ્યના જડિયાલ ગુરુ થાથેરાઓમાં વાસણો બનાવવાની પરંપરાગત પિત્તળ અને તાંબાની કારીગરી વિશ્વવિખ્યાત છે? તો આ સાંસ્કૃતિક વારસાનો પ્રશ્નનો જવાબ છે એની અંદર સી, પંજાબ આવશે. 131ની અંદર જોઈએ તો કયા ન્યાયાધીશ જાહેર હિતના દાવાઓ કોર્ટમાં દાખલ કરવાનું શરૂ કર્યું? તો 131 નંબરનો જે પ્રશ્ન છે જવાબ છે ડી, શ્રી PN ભગવતી. 132 નંબરનો પ્રશ્ન છે, કયા પ્રકારની સમાનતા બંધારણના આર્ટિકલ 17માં પ્રસ્થાપિત થાય છે? તો 132 નંબરનો પ્રશ્ન છે એની અંદર સામાજિક, બી જવાબ આવશે સામાજિક સમાનતા.
પછી 133 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જોઈએ, નીચેનામાંથી કયા મૂળભૂત અધિકારોની બાંહેધરી ફક્ત ભારતના નાગરિકોને જ આપવામાં આવે છે અને વિદેશીને મળતી નથી? તો 133 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર સી જવાબ હશે, જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર. 134 નંબરનો પ્રશ્ન છે એની અંદર જોઈએ, ભારતીય બંધારણમાં 9મી અનુસૂચિ કયા સુધારાથી ઉમેરાઈ? તો 134 નંબરનો પ્રશ્ન છે એની અંદર 15મો સુધારા દ્વારા એ જવાબ આવશે બી. ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા અંગેની જોગવાઈ કયા સમાવેશ કરવામાં આવી છે? તો 135 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે બી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. પ્રશ્ન નંબર 136, પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં પરંપરાગત ઘર નિર્માણની શૈલી કઈ છે? તો 136 નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ આવશે ડી. ડી જવાબ કાટકુની. 137 નંબર પ્રશ્ન, ભારત ઘણા સમય પહેલાં કયા વિશાળ ભૂમિભાગનો હિસ્સો હતું? તો આ જે છે પ્રશ્ન ધોરણ 11ના ભૂગોળ વિષયની અંદર આવે છે. 137 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જોઈએ તો બી, ગોંડવાના. થાર રણનો વિસ્તાર કેટલા ચોરસ માઇલ છે? તો પ્રશ્ન નંબર 138 છે એનો જવાબ છે સી, 97,000 ચોરસ માઇલ છે. ઓડિશાનો ચિલ્કા તળાવ કયા જિલ્લામાં ફેલાયેલ નથી? તો 139 નંબરનો પ્રશ્ન છે એ ગજાપતિ. 140 નંબરનો પ્રશ્ન છે તો એની અંદર ભારતના બંધારણની 8મી અનુસૂચિમાં કેટલી ભાષાઓનો સમાવેશ થાય છે? તો 140 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર 22 ભાષાઓ જે છે અનુસૂચિની અંદર સમાવેશ થયેલો છે. 141 નંબરનો જે પ્રશ્ન જોઈએ, રોમન કેથોલિક ચર્ચના હાલના વડા પોપ લિયો જે નીચેમાંથી વિગત નોંધપાત્ર છે તો કયો આવશે? 14મા વડા. તો 141 નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ જોઈએ તો એ આવશે, પ્રથમ એશિયન પોપ. 142 નંબરનો પ્રશ્ન છે તો એની અંદર ગુજરાત વન વિભાગ દ્વારા મે 2025 કોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી? તો 142 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર 2 એશિયાઈ સીઓની. 143 નંબરનો પ્રશ્ન છે, યુનેસ્કોના મેમોરી ઓફ ધ વર્લ્ડ ઇન્ટરનેશનલ રજિસ્ટર 2025માં કયા 2 ભારતીયોનો ગ્રંથોને સામેલ કરવામાં આવ્યા હતા? તો 143 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર એ, શ્રીમદ ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્ર. 144 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જે ગુજરાત સરકારને સ્પેસ નીતિ તૈયાર કરવામાં કઈ સંસ્થાનો સહયોગ પ્રાપ્ત થયો હતો? તો 144 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે ડી, ઈસરો અને આઈએન સ્પેસ. 145 નંબર, વર્લ્ડ લિવર ડે ક્યારે ઉજવવામાં આવ્યો હતો? 145 નંબરનો જે પ્રશ્ન છે તો એની અંદર બી, એપ્રિલ 19. પછી પ્રશ્ન છે, ભારતમાં ટપાલ સેવાના જાહેર જનતા માટે કોણે ખુલ્લી મૂકી હતી? તો 146 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર આપણે જોઈએ તો જવાબ આવશે ડી, વોરન હેસ્ટિંગ. 147 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જોઈએ તો ભારતમાં ગવર્નર જનરલનું પદ કાયમી ધોરણે નાબૂદ થયું ત્યારે હોદ્દા પર કોણ હતા? તો 147 બી, ચક્રવર્તી રાજગોપાલાચારી. પછી પ્રશ્ન નંબર 148 છે, મલયાનિલની તત્કાલીન બોધદાયક કે ઉપદેશાત્મક વલણોથી મુક્ત ગુજરાતી ભાષાની નોંધપાત્ર ગણાતી વાર્તા કઈ? તો 148 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જોઈએ જવાબ તો સી, ગોવાલણી. 149, નીચેના પૈકી કયા મહિલા સાહિત્યકારને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલ નથી? તો 149નો પ્રશ્ન જે જોઈએ તો એનો જવાબ આવે છે એ, અનિતા દાસ. 150 પ્રશ્ન છે એનો જવાબ આવશે રવિન્દ્રનાથ ટાગોરની કઈ નવલકથા ઓળખ રાષ્ટ્રવાદ અને સામાજિક સુધારાઓ વિશે છે? તો 150 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જવાબ હજી મળ્યો નથી, તો આપણે તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જણાવશો. 151 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જોઈએ તો સાહિત્ય અકાદમી નવી દિલ્હી કયું સામયિક હિન્દી પ્રકટ કરે છે? તો 151ની અંદર સી, સર્જનાત્મક ભારતીય સાહિત્ય. 152 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જોઈએ તો વૈશાખી પૂર્ણિમા કયો ઉત્સવ ઉજવાય છે? તો 152ની અંદર જોઈએ તો સી, બુદ્ધ પૂર્ણિમા. પછી પ્રશ્ન નંબર 153 77માં વાર્ષિકાંશ
ફિલ્મ ફેસ્ટિવલ કયા ભારતીય ફિલ્મ નિર્દેશકને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા? તો એ પ્રશ્નનો જવાબ હજી આપણે કરંટ અફેર્સમાંથી મેળવ્યો નથી. 154 ગીતાંજલિ શ્રીને કયા પુસ્તક માટે બુકર એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા? તો એ પણ પ્રશ્નનો જવાબ આપણે નથી મળ્યો. તો મિત્રો તમે જો જાણતા હો તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કોમેન્ટ કરવી. 155 નંબરનો પ્રશ્ન છે, કયા દેશની સંસ્થાને નોબેલ શાંતિ પુરસ્કાર 2024માં મળ્યો હતો? સંસ્થાની વાત કરે છે. તો 155 નંબરનો પ્રશ્ન છે એની અંદર બી, ન્યૂઝીલેન્ડ. 156 નંબરનો પ્રશ્ન છે તો એની અંદર જોઈએ સાબરમતી નદીનો આરંભ ક્યાંથી થાય છે? તો 156 નંબરનો પ્રશ્ન છે એની અંદર સી, ઢેબર તળાવ, રાજસ્થાનથી શરૂઆત થાય છે. પ્રશ્ન નંબર 157, ગુજરાતમાંથી શું પસાર થાય છે? કર્કવૃત, મકરવૃત કે કયું વૃત પસાર થાય છે? તો 157 નંબરનો પ્રશ્ન જે છે એ તમે જાણો છો તો એની અંદર શું આવશે? 157માં ડી. ગુજરાતના કયા ગામમાં મીઠાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે? 158 નંબરનો પ્રશ્ન છે એની અંદર જોઈએ તો 158માં આપણે જોઈએ તો ખારા ઘોડા. 159 નંબરનો જે પ્રશ્ન છે, ગુજરાત રાજ્યનો વિસ્તાર કેટલો ચોરસ કિલોમીટર છે? તો તમે જાણો છો તો 1,96,000. 159 તો એની અંદર શું આવશે? જવાબ બી. નીચેના પૈકી કઈ નદી ગીર સોમનાથમાં આવેલા ત્રિવેણી સંગમની નથી? 160 નંબરનો પ્રશ્ન છે તો ડી, રંગમતી જે છે એ ત્યાં આવેલી નથી, વલસાડની અંદર આવેલી છે. સફરજનનું વૈજ્ઞાનિક નામ શું છે? તો 161 નંબરનો પ્રશ્ન જવાબ માલુસ ડોમેસ્ટિકા. 162 નંબરનો પ્રશ્ન છે એની અંદર જોઈએ નીચેના પૈકી કયો વિકલ્પ મૂળ શાકભાજી નથી? 162 નંબરનો પ્રશ્ન જોઈએ તો એનો દૂધી. પછી 163 નંબરનો પ્રશ્ન છે, કયા લોહી જૂથના રક્તદાતા યુનિવર્સલ ડોનર્સ કહેવામાં આવે છે? કોણ લોહી બધાને આપી શકે છે? તો 163 નંબરનો પ્રશ્ન છે એનો જવાબ છે ઓ, નેગેટિવ, બધાને આપી શકે છે. પછી 164 નંબરનો જે પ્રશ્ન છે નીચેના સૌથી ઓછી વયના નોબેલ ભૌતિક વિજ્ઞાન, તો એ જવાબ આપણને મળ્યો નથી. પછી એના પછીનો પ્રશ્ન છે 165, કયા તત્વનું રાસાયણિક નામ Br છે? Br છે તો એ જવાબ આવશે એની અંદર બ્રોમાઇન. જો મિત્રો ક્યાંય જો ખામી જણાતી હોય તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ અવશ્ય કરશો. પ્રશ્ન નંબર 166 છે, 2011ની વસ્તી ગણતરીમાં કામચલાઉ પરિણામો અનુસાર દેશમાં સાક્ષરતા દર કેટલો? તો એ જે સાક્ષરતા દર છે 166.74, જવાબ બી આવશે. 167 દક્ષિણ ભારતનો ભૂપ્રદેશ કયા ઉચ્ચ પ્રદેશો છે? તો 167 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર એ ડેક્કન. 168 નંબરનો નીચેમાંથી કઈ દક્ષિણ ભારતની ભાષા નથી? 168 નંબરનો જે પ્રશ્ન છે એનો દક્ષિણ ભારતની. તો એ જવાબ તમે કોમેન્ટ બોડો અહીંયા આવશે, કારણ કે એ બોડો આસામી ભાષાની, તો સી જવાબ આવશે. પ્રશ્ન નંબર 169 છે, નીચેના પૈકી કયું ગોવાનું શહેર નથી? તો 169ની અંદર જોઈએ તો એ જવાબ આવશે ડી, પણ હાલ. 170 નંબરનો પ્રશ્ન છે, યુનેસ્કોના વિશ્વ વારસામાં મહારાષ્ટ્રનું નીચેનું કયું સ્થળ નથી? તો એ જોઈએ 170 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર બી, વરાહા ગુફાઓ. ફાધર ઓફ મેડિસિન કોને ઓળખવામાં આવે છે? તો 171 નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ આવશે બી, હિપ્પોક્રેટ્સ. 171નો પ્રશ્ન જે છે એનો જવાબ આવશે બી, હિપ્પોક્રેટ્સ, બરાબર છે. પછી આપણે જોઈએ આગળ, શેનું પ્રમાણ સપાટીઓ વચ્ચે લગાવવામાં આવતા સામાન્ય બળના પ્રમાણસર છે? તો 172 નંબરનો જે પ્રશ્ન છે એનો શેનું પ્રમાણ સપાટીઓ વચ્ચે લગાવવામાં આવતા સામાન્ય બળના સમપ્રમાણ છે? તો એનો જવાબ આપણે બાકી રાખેલો છે. કોમેન્ટ બોક્સની અંદર જાણતા હો તો અવશ્ય કોમેન્ટ કરવી. એટોમિક થિયરીના પ્રણેતા કોણ છે? અત્યારે ચર્ચા છે, જ્હોન ડાલ્ટન. હોમોસેપિયન્સ એટલે શું? તો હોમોસેપિયન્સ એટલે તમે જાણો છો કે મનુષ્યનું વૈજ્ઞાનિક નામ છે 174, બી. કુલોમ નિયમની કોની સાથે સંકળાયેલા છે? કુલોમ નિયમ જે છે 175.
વિદ્યુત. પ્રશ્ન નંબર 176 ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં 300 વર્ષથી વધુ સમયથી પ્રચલિત ચિત્રકલાનું પ્રાચીન સ્વરૂપ કયું? તો 176 નંબરનો છે એ મધુબની બિહારની છે, રોગાન ઓડિશા બાજુની છે, તો અંદાજિત જો પીછવાઈ. પછી જોઈએ તો માધવપુર ઘેડના મેળા સાથે કોની લોકવાયકા છે? તો 177 નંબરનો જે પ્રશ્ન છે, માધવપુર ઘેડના મેળા સાથે કોની લોકવાયકા છે? તો મિત્રો અહીંયા પ્રશ્ન જવાબ મળેલ નથી, તો આપણે તમને જણાવી કે જો મળે તો કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય કોમેન્ટ કરવી, જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓને માહિતી મળી રહે. બ્લુ ફ્લેગ બીચ તરીકે કયા બીચને માન્યતા પ્રાપ્ત થઈ છે? તો બ્લુ ફ્લેગ 178 એમાં શિવરાજપુર. બાલાસિનોર તાલુકામાં ડાયનાસોરનો પાર્ક આવેલો છે, ક્યાં આવેલો છે? તો રૈયાલી. સી જવાબ. દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત આતશ બહેરામ અગ્નિ મંદિર ક્યાં આવેલા છે? 180 નંબરનો પ્રશ્ન છે, તો એની અંદર ડી ઉદવાડા. ASIMO કોણે વિકસાવ્યું? તો 181 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જોઈએ તો બી હોન્ડા. હવાઈ અને કેલિફોર્નિયા વચ્ચે સ્થિત વિશ્વનો સૌથી મોટો સમુદ્રી પ્લાસ્ટિકનો સંગ્રહ કયા નામથી ઓળખાય છે? તો 182 નંબરનો પ્રશ્ન છે એની અંદર ડી ગ્રેટ પેસિફિક ગાર્બેજ પીચ. 183 સેલેનિયામાંથી સૌપ્રથમ સૌર કોષ કોણે બનાવ્યો? તો 183 નંબરનો એ ચાર્લ્સ ફ્રિટ્સ. પછી 184 નંબરનો પ્રશ્ન છે, ભારતમાં ટેકનોલોજી સંચાલિત આધુનિક વ્યાપક અને પારદર્શક જમીન રેકોર્ડ વ્યવસ્થાપન પ્રણાલી પ્રાપ્ત કરવા માટેનું સાધન કયા ટૂંકા નામથી ઓળખાય છે? તો 184 ની અંદર બી DILRMP. પછી 185 નંબરનો પ્રશ્ન છે, આબોહવા પરિવર્તન માટે અનુકૂલન સાધવા અને પર્યાવરણીય દ્રષ્ટિથી દેશના વિકાસને ટકાવી રાખવા માટે વર્ષ 2008માં રજૂ કરાયેલા યોજનાઓ. તો 185 નંબરનો જે છે NAPCC. 186 નંબરનો પ્રશ્ન છે, પ્રાચીન સિંધુ સભ્યતાની શોધ કયા સંશોધકે કરી હતી? તો 186 નંબરનો પ્રશ્ન છે એની અંદર જોન માર્શલ. 187 પ્રશ્ન છે, ગુજરાતની સાહિત્ય પરિષદ અમદાવાદની સ્થાપના કોણે કરી હતી? તો એની જે જવાબ છે એ રણજીત રામ મહેતા. 188 નંબરનો પ્રશ્ન, જૈન નામના કયા સાંસ્કૃતિક ક્રિયાપદથી પ્રેરિત છે? તો એ ડી જૈન. 100 નીચેના પૈકી કઈ બૌદ્ધ ધર્મની શાખા નથી? તો 189 ની અંદર જોઈએ તો એ ડી આહયાન. 190 નંબરનો પ્રશ્ન છે, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં પહેલું પગલું ક્યાં મૂક્યું હતું? તો પહેલું પગલું જે છે એ સુરતની અંદર મૂક્યું હતું, કોઠી ત્યાં સ્થાપી હતી. 191 નંબરનો પ્રશ્ન છે, કાપડ મંત્રાલય ભારતના વાર્ષિક રિપોર્ટ 2023-24 મુજબ વિશ્વમાં કાપડ અને વસ્ત્રોની નિકાસમાં ભારત કયા ક્રમાંક છે? તો એ આપણે મળ્યો નથી, કરંટની અંદર તમે જોશો તો મળી જશે. GWEC એટલે શું? તો 192 નંબરનો પ્રશ્ન તમે કરંટની અંદર જોયો હશે. મિત્રો જો જાણતા હોય ફૂલ નામ તો કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય કોમેન્ટ કરવી. 193 પૃથ્વીની સપાટી શરૂ થતાં વાતાવરણનું સ્તર કયું? ક્યાંથી વાતાવરણ શરૂ થાય છે? તો 193 નંબરનો પ્રશ્ન છે, આ ભૂગોળનો પ્રશ્ન છે, ધોરણ 11ની અંદર જોવા મળશે, ટ્રોપોસ્ફિયર. ભારતમાં કોલસા ખાણકામની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો 194 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જોઈએ તો બી રાણીગંજ. 195 પ્રશ્ન, પૃથ્વી સિવાયના ગ્રહો પર જીવન શોધવા વૈજ્ઞાનિકોને શું કહેવામાં આવે છે? તો 195 નંબરનો પ્રશ્ન છે એને અહીંયા બાકી છોડીએ છીએ. પ્રશ્ન નંબર 196, સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા નદીના કયા ટાપુ પર આવેલું છે? તો એ જે છે 196 નંબરનો જે પ્રશ્ન છે, તો 196 નંબરનો પ્રશ્નની અંદર બી સાધુ.
19મી સદીમાં સ્થાપિત બાર્ટન મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો બાર્ટન ભાવનગર, સોરી આપણે જોઈએ 197 નંબરનો પ્રશ્ન, તો એ ભાવનગરની અંદર આવેલું છે મ્યુઝિયમ. 198 કયા વિસ્તારના વનસ્પતિને પ્રાણી સૃષ્ટિને જાળવવા માટે 1978માં જેસોર સ્લોથ બેર અભયારણ્ય આવેલું છે? જેસોર આવે તો પ્રશ્ન નંબર 198 છે એની અંદર એ અરવલ્લી. વિદ્યાગોરી નીલકંઠ અને શારદાબેન મહેતા કયા કારણસર સુવિખ્યાત છે? તો 199 નંબરનો પ્રશ્ન, એનો જવાબ આવે છે બી, ગુજરાતની પ્રથમ તબીબી મહિલાઓ. પ્રશ્ન નંબર 200 નંબરનો, ભણકાર કાવ્ય સંગ્રહ કયા કવિના છે? સાહિત્ય ગુજરાતી છે, તો એની અંદર આવશે બળવંતરાય મહેતા. તો મિત્રો આ હતો પાર્ટ બીનું સોલ્યુશન. પાર્ટ એનું પણ ઝડપથી સોલ્યુશન કરીને મૂકીશું. તો મિત્રો હજી ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.